અમદાવાદમાં પોલીસના ડર વિના જાહેરમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સામે પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડે મોટી કાર્યવાહી કરી છે, જેમાં શહેરકોટા પોલીસ મથકની હદમાં આવેલા મેમકો વિસ્તારમાં પાનના ગલ્લાની બહાર બાંકરા પર બેસીને ખુલ્લેઆમ વિદેશી દારૂ વેચતા રમેશ સિંઘ રાજપૂતને પીસીબીની ટીમે રંગે હાથ ઝડપી પાડ્યો છે. પોલીસે પાનના ગલ્લા અને બાંકરા નીચેથી વિદેશી દારૂની કુલ 831 નંગ નાની મોટી બોટલ તથા બિયરની બોટલોનો મોટો જથ્થો કબજે કર્યો છે. આ દારૂ લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કારમાં સપ્લાય કરવામાં આવતો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે રબારી કોલોની 4 રસ્તા નજીક પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા ભયંકર અકસ્માત સર્જ્યો હતો, જેમાં કાર કાબુમાં ના આવતા તે સીધી જ રોડની વચ્ચે આવેલા BRTS રૂટની લોખંડની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ કારની સ્પીડ એટલી વધારે હતી કે કાર રેલિંગ તોડીને ટ્રેકની અંદર ઘૂસી ગઈ હતી, જેના કારણે વાહનનો આગળનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. આ અકસ્માત રાતના સમયે સર્જાયો હોવાથી મોટી જાનહાનિ ટળી ગઈ હતી, ત્યારે આ અંગે વાહન ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. બાપુનગર વિસ્તારમાં મિત્રતા દુશ્મનીમાં બદલાતા એક યુવકનો જીવ લેવાયો હોવાની ઘટના સામે આવી હતી, જેમાં થોડા દિવસ અગાઉ રિક્ષા ચલાવીને ગુજરાત ચલાવતા શુભમ અને મુખ્ય આરોપી વિજય રાજપૂત વચ્ચે ઝઘડો થતા વિજય અને તેના સાગરીતોએ છરી અને લાકડાના દંડા વડે હુમલો કરી શુભમની હત્યા નિપજાવી હતી અને હત્યા કાર્ય બાદ આરોપીઓ પોતાના વતન તરફ ભાગી ગયા હતા. ત્યારે બાપુનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ, હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીના આધારે 2 આરોપીમાં વિજય રાજપૂત અને સુરેન્દ્ર ચૌહાણને ઝડપી લીધા છે, જ્યારે ફરાર આકાશ રાઠોડની શોધખોળ ચાલી રહી છે.